એક ગરીબ માણસ હતો, ઘણા દિવસથી બિચારો ચિંતામાં હતો. એટલે એક દિવસ ગુરુજીના દર્શન કરવા માટે ગયો છે સાધુ મહારાજના. એટલે સાધુ મહારાજે પૂછ્યું કે શા માટે એટલો બધો ચિંતામાં છો? તો કે સ્વામી, મારે કોઈ કામ ધંધો નથી, બિઝનેસ નથી, કામગીરી મળતી નથી. કેટલાય દિવસોથી કામ માટે ફરું છું પણ કાંઈ પણ પ્રકારનું કામ મળતું નથી. અને દિવસે ને દિવસે બધી પરિસ્થિતિ એ વિપરીત થતી જાય છે. તારે નવો કામ ધંધો શરૂ કરવો હોય તો કેટલા પૈસાની જરૂર પડે, કેટલા રૂપિયાની જરૂર પડે? ઘણા સમય પહેલાની વાત છે. તો કે 100 રૂપિયા હોય તો મારો ધંધો શરૂ થઈ જાય વ્યવસ્થિત રીતે. તો એના ગુરુજીએ કીધું કે તું એક કામ કર, તારા ઘરના ઘર આખું સાફ કરીને તારા ઘરના બધા ઝાડા જે ભેગા થાય, ધૂળ ઝાડા, એ બધી ધૂળ ઝાડા બધું ભેગું કરીને, કચરો ભેગો કરીને તું વેચવા માટે જા. અને એના પૈસા જે આવે એમાંથી તું તારો કામ ધંધો શરૂ કરજે. હવે અત્યારે કચરાના પૈસા કાંઈ આવતા નથી, તો ત્યારે કઈ આવે કચરાના પૈસા? પણ એને પોતાના ગુરુના વચન ઉપર વિશ્વાસ હતો કે નહીં, મારા ગુરુના વચન છે એ તો ફળે જ, સાચા થાય જ. એટલે ઘરે જો આખી રૂમ, આખું ઘર સાફ કર્યું, બધું ધૂળ ઝાડા ખંખેરા, અને જે પણ ધૂળ ઝાડા અને કચરો અને ધૂળ ને બધું ભેગું છું એને એક જબલામાં બધું ભેગું કર્યું, કોથળીમાં ભેગું કર્યું. અને ભેગું કરીને વેચવા માટે ગયો. એક ગામમાં વેચ્યું પણ ક્યાંય પણ એને બોણી થઈ નહીં, કોઈએ લીધું નહીં. હવે ધૂળ ને કચરો ને એ બધું લે કોણ? બીજા ગામમાં જો, ત્યાં પણ એને બોણી થઈ નહીં, કોઈએ લીધું નહીં. ત્રીજા ગામમાં જો, ત્યાં પણ કોઈએ લીધું નહીં. ચોથા ગામમાં જો, ત્યાં પણ કોઈએ લીધું નહીં. આવી રીતે ફરતા ફરતા 10-12 ગામ કાઢ્યા. પણ એને ગુરુના વચન ઉપર વિશ્વાસ કે નહીં, મારા ગુરુએ કીધું એટલે વેચાશે, એમાં પૈસા આવશે. ફરતા ફરતા 13મું ગામ આવ્યું. જ્યાં ગામમાં પહોંચ્યો ત્યાં એક સરસ મજાનો બંગલો, અને બંગલાની બહાર એ કોઈ મોટા શેઠ હશે, એ છાપું વાંચતા હતા. એટલે આ વેચવા માટે આવ્યો અને વાત કરી કે આવી રીતે મારે ધૂળ વેચવાની છે, આ બધા ઝાડા ને એવું બધું વેચવાનું છે, કચરો વેચવાનો છે, તો તમારે લેવાનું છે. તો પેલા શેઠ હસવા લાગ્યા. કોઈ શાકભાજી વેચે, કોઈ બીજું ત્રીજું સામાન વેચે, પ્લાસ્ટિકની વસ્તુ વેચે, વાસણ વેચે, ફળ ફ્રૂટ વેચે. પણ હવે કચરો એ તો પહેલી વાર જોયું વેચવાનો. લેવા આવે પણ વેચવા કોઈ ન આવે. તો કે મારા ગુરુના વચન છે, આ કચરું વેચવું ને એમાંથી જે પણ કાંઈ આવક થાય એમાંથી મારે ધંધો શરૂ કરવાનો છે. તો કે તારી કાંઈ પણ બોણી થઈ છે? તો કે નહીં. તો શેઠ કે આ ગામનો હું નગર શેઠ છું, મારો એક નિયમ છે, આ ગામમાંથી કોઈ પણ પસાર થાય અને કાંઈ પણ એ વેચવા માટે આવે, એ પછી ફળ હોય, ફૂલ હોય, શાકભાજી હોય, વાસણ હોય, કોઈ પણ પ્રકારની વસ્તુ વેચવા માટે આવે તો પહેલી બોણી એને મારે કરાવવી. માટે આ કચરાની બોણી હું કરાવું છું. આ કચરું બધું તું મને આપી દે અને લે આ 100 રૂપિયા. ઓલે કેટલા રૂપિયા ધાર્યા હતા? 100. સામેથી શેઠે 100 રૂપિયા આપ્યા. 100 રૂપિયા લઈને ઘરે ગયો ને ધંધો શરૂ કર્યો, અને ધોમ ધોકારેનો ધંધો શરૂ આયલો અને પૈસાદાર થઈ ગયો. ત્યારે ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખ્યો તો એ ગરીબ હતો, કાંઈ પણ ધંધો નહોતો થતો, તો એમાંથી એ પૈસાદાર બની ગયો.